પૂજ્ય ખોડીદાસ મહારાજનો, પૂજ્ય નિરાત મહારાજનો, સદગુરુ અજુરામ બાપુનો, પધારેલા હરિગુરુ સંતનો, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ, પૂજામૂલં ગુરુપદં, મંત્રમૂલં ગુરુર્વાક્યં, મોક્ષમૂલં ગુરુકૃપા. અખંડમંડલાકાર વ્યાપ્ત ચેન ચરાચરમ, તત્પદર્શી ચેન તમસે શ્રી ગુરુવે નમઃ. હેજી મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે. દિલ દઈને બન્યો દીવાનો, દીવાનાને દુનિયા શું જાણે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે. ગુરુ જ્ઞાન સાગર ના મોતી છે, એના રૂપમાં જગમગ જ્યોતિ છે. ગુરુ જ્ઞાન સાગર ના મોતી છે, એના રૂપમાં જગમગ જ્યોતિ છે. એની આંખોના નૂરનો ચમકારો ચમકારાને દુનિયા શું જાણે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે. હું તો તીર્થ વ્રત નહીં કરનારો, ગુરુ ચરણમાં ચિતડો ધરનારો. હું તો તીર્થ વ્રત નહીં કરનારો, ગુરુ ચરણમાં ચિતડો ધરનારો. હું તો પ્રેમ મગન
થઈ ફરનારો ફરનારાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે. જેના અંતરમાં વીરની અગ્નિ છે, જેને ગુરુ મિલનની લગની છે, જેને વીરની જેના અંતરમાં વીરની અગ્નિ છે, જેને ગુરુ મિલનની લગની છે, એની વીરની અગ્નિમાં બળનારો બળનારાને દુનિયા શું જાણે. જેની સુરતા મનોરથ છુપાઈ રહી જા હેર મારા મનમાં રહી. જેની સુરતી મનોરથ છુપાઈ રહી જાહેર મારા મનમાં રહી. કહે બાપુ એનું રથ પર મરનારો મરનારાને દુનિયા શું જાણે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે. દિલ દઈને બન્યો દીવાનો દીવાનાને દુનિયા શું જાણે. બોટાદની પવિત્ર અને પાવન ભૂમિ પર સંત શ્રી મગનરામ મહારાજના આંગણે બાનો નિર્વાણ દિવસ નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો એ બદલ આ દાસના કોટી કોટી વંદન છે બાપ. સંતોએ સરસ વાત કરી કે ધન મળ્યું પણ મોજ ના માણી, કરી કર્મની કહાણી, કાં તો ભાગ્ય બીજાનું ભર્યું, કાં તો ખોટી કમાણી બાપ. ધન તો દરેકને મળ્યું છે, પણ આવા સત્કાર્યની અંદર વપરાય ને એ સાહેબ લેખે લાગે છે. ઈશ્વરના ખાતું જે હોય એમાં બેલેન્સ થાય છે. ભક્તિ રૂપી આ જે બેલેન્સ હોય ને એ ખરેખર આ શરીર છૂટ્યા પછી એ કામમાં આવવાનું છે. જેમાં વૃક્ષ છે એ વૃક્ષનું મૂળ ઊંડું હોય તો એ વૃક્ષ વર્ષો સુધી આ ટકી રહેતું હોય છે બાપ. એમ સંસારની અંદર આ ભક્તિ રૂપી જો બેલેન્સ હશે તો આ શરીર જ્યારે નહીં હોય ત્યારે જગત સાહેબ યાદ કરશે. આજ વાત કરીએ જલારામ બાપુની, વર્ષોના વર્ષો વીતી ગયા પણ તમેનું હું આજે એને યાદ કરીએ છીએ બાપ. કેમ કે આ મહાપુરુષે ભક્તિ રૂપી એક બેલેન્સ કરી અને જગતને ઉદાહરણ આપી અને એક દાખલાનું પુરવાર કરી અને આ ધરતી ઉપર શરીર રૂપી નથી પણ શબ્દ રૂપી તમેનું હું આજે એમને યાદ કરીએ છીએ બાપા. પણ આ બધું પ્રાપ્ત ક્યાંથી થાય છે? આ મળે છે ક્યાંથી? આવા સંતોના સાનિધ્યમાંથી મળે છે બાપ. આની કોઈ દુકાનો નથી હોતી. એટલા માટે સંતે સરસ વાત કરી છે કે તરુવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ચારો દરિયા
પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય અને શીતળતાની જરૂર હોય તો વૃક્ષ પાસે જવું પડે, અને તરસ લાગી હોય તો સરોવર પાસે જવું પડે. પણ સંત સાહેબ આપણી એક તાલાવેલી હોય તો સંત આપણા દ્વારે પધારે છે. એટલે કીધું છે કે સંત બળે પરમારથી, શીતલ વાંકુ અંગ, તેજ આપે પણ તપે નહીં, દે દે અપના રંગ. બાપા, આ સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોધના જેવો. બાપા, સંત એ તો સંત જ છે, અને સદગુરુ એના ગુણગાન ગમે એટલા ગાઈએ ને તો એ ગઈ શકાય એવું નથી. સબ ધરતી કા કાગજ કરું, વનરાય કરું કલમ, સાત સમુદ્રની સહી કરું, પણ ગુરુનો ગુણ લીખ્યો ના જાય. બાબા, કેમ કે સદગુરુ એ તો સદગુરુ છે. એક દિવસના માટે એક વ્યક્તિ અને એને વિચાર કર્યો કે આ જગતની અંદરથી મારે ખૂબ મોટી નામના મેળવવી છે, તો શું કરવું મારે? મંથન કરતા કરતા એને વિચાર આવ્યો કે બે પહાડ હોય અને પહાડની વચ્ચે દોરડું બાંધી અને કદાચ ચાલું અને જગતના લોકો મને જોવે તો જગતની અંદર, દેશ વિદેશની અંદર આ છેડેથી પેલા છેડે હું પાર કરું તો મારો જગતમાં ઇતિહાસ રહી જાય કે નટડી ઉપર જેમ દોર ચાલે અને જોવાવાળા જોવે, એમ ખરેખર વિદેશની અંદર મારી ખૂબ મોટી નામના થાય. દેશ વિદેશની અંદર પેપરમાં જાહેરાત આપી, અને જાહેરાત કર્યા પછી ખૂબ લોકો જોવા માટે આવ્યા. આ છેડે 1 ખીલો લગાવ્યો, 1 ખીલો બીજા છેડે લગાવ્યો, અને વચ્ચે દોરડું બાંધ્યું, અને ત્યાંથી ચાલવા માટે ચાલતા ચાલતા જવા માટેની જ્યાં તૈયારી કરી છે, એમાં આવા સંતો જેવા જે દયાળુ હતા એમને કીધું કે ભલા માણસ, આ 1000 ફૂટ ખઈ છે અને ખઈમાં તું પડીશ તો જીવીશ નહીં, આ રહેવા દે. આવી કોઈ તારે નામના મેળવવાની જરૂર નથી. બહુ બધી દયાવાન વ્યક્તિઓએ આજીજી કરી, પણ ભાઈ પોતે માન્યા નહીં, અને આ છેડે ચાલવાની શરૂઆત કરી. અને એક બાજુ મીડિયાવાળા, એક બાજુ ફોનથી સેલ્ફી એ વ્યક્તિની લે છે, અને ચારે બાજુ પબ્લિક. પણ આ વ્યક્તિએ જ્યાં શરૂઆત કરી ચાલવાની, અને ચાલતા ચાલતા સડસડાટ પેલા છેડે જતા રહ્યા, અને જગતમાં એની વાહ થઈ ગઈ. ફરીવાર સમય આવ્યો, અને ફરીવાર એને સંકલ્પ કર્યો કે આલી વખત તો હું ચાલ્યો અને હું સક્સેસ થઈ ગયો, પણ બીજી વખત મારી દીકરીને મારા ખભે બેસાડી અને મારે ચાલવું છે, એટલે મારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય. આ પેપરમાં જાહેરાત આપી, ટીવીમાં જાહેરાત આપી, અને ખૂબ મોટી જાહેરાત થઈ ગઈ. અને જે તારીખે નક્કી કર્યું હતું એ તારીખે સ્થળ ઉપર આવ્યા, અને આ બંને બાજુ ખીલા રોપી અને તૈયારી જ્યાં કરી, ત્યારે ફરીવાર દયાવાન વ્યક્તિ આવી અને કીધું કે તમે ચાલો એનો વાંધો નહીં, પણ આ 3 વર્ષની દીકરીએ શું ગુનો કર્યો છે? એને તમે રહેવા દો, તમે પડો એનો કોઈ વાંધો નહીં, તમારી ઉંમર થઈ છે, પણ આ દીકરીને આ જીવન જીવવાનું બાકી છે, હજુ બાળક છે, એટલે તમે રહેવા દો બાપ. પણ ભાઈ માન્યા નહીં, અને ફરીવાર જ્યાં તૈયારી કરી અને દીકરીને ખંભે બેસાડી અને ખડખડાટ આ છેડેથી ચાલી અને પેલા છેડે જ્યાં પહોંચી ગયા, અને ત્યારે બધાય લોકોએ એની સેલ્ફી લીધી અને બધી વાત કરીને બધાએ રાજીપો વ્યક્ત કર્યો કે અમે ઈશ્વરને બહુ પ્રાર્થના કરી કે હે અખિલ બ્રહ્માના માલિક, આ
દીકરી અને તેના પિતાશ્રીને બચાવી લેજે બાપ. ત્યારે દીકરીને કોઈએ કીધું કે બેટા, આટલી ઊંડી ખાઈ હતી, તને સહેજે બીક ના લાગી? ત્યારે દીકરીએ શું જવાબ આપ્યો કે હું મારા પિતાશ્રીના ખંભા ઉપર બેઠી હતી, મારા બાપના ખંભા ઉપર બેઠી હતી, અને મને મારો બાપ કોઈ દિવસ ના પાડે, મને મારો બાપ કોઈ દિવસ ના પાડે, એ એક મને વિશ્વાસ હતો. આ ભક્તિ સાહેબ શ્રદ્ધા અને વિશ્વાસની છે. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું ફળ, અધર્મથી ઓસરવું બાપ. આ નિષ્ઠાની ભક્તિ છે. સબરી 7 વર્ષની હતી અને 70 વર્ષ થયા, અને ગુરુ માતક ઋષિએ કીધું તું કે જા, તારા ત્યાં એક દિવસ રામ આવશે. આપણને કદાચ કોઈએ કીધું હોય કે તારા ત્યાં હું આવીશ, હું એટલે કે સદગુરુએ કીધું હોય કે હું આવીશ, અને સમય અંતરે સાહેબ કદાચ ના જવાનું હોય ને, તોય ગુરુની આપણે નિંદા ટીકા કરીએ કે કીધું તું પણ આયા નહીં. એટલે મને જો કે 15 મિનિટ આપીશ અને સમય થઈ ગયો હશે, અને કદાચ થોડું મોડું થયું હોય તો આપનો દાસ સમજી અને ક્ષમા કરજો. બોલવામાં કંઈ ક્ષતિ થઈ હોય તો બાપ આ દાસને એક દાસ સમજી અને ક્ષમા કરજો. બોલો સદગુરુ ભગવાન કી, કૃષ્ણ કનૈયા, પૂજ્ય ખોડીદાસ મહારાજની.